પહેલા એક મહત્વના સમાચાર ઉપર કરીએ નજર તો અમદાવાદ શહેરના વિવિધ વિસ્તારમાં હાલ વરસાદ વરસ્યો છે। પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। મણિનગર, ખોખરા, જશોદાનગરમાં પણ વરસાદ વરસ્યો। નિકોલ, કૃષ્ણનગર, ઈસનપુર, રામોલમાં પણ વરસાદ વરસ્યો છે। એસજી હાઈવે, પકવાન, શ્યામલમાં વરસાદ વરસ્યો। પ્રહલાદનગર, સેટેલાઇટ, ગોતા જેવા વિસ્તારોમાં પણ હાલ વરસાદ વરસ્યો। કાળા ડિબાંગ વાદળો છવાયા બાદ સાંજ બાદ અચાનક ભારે વરસાદ વરસ્યો છે। ધોધમાર વરસાદની સાથે કેટલાક વિસ્તારોમાં પવન પણ ફૂંકાયો હતો। ખાસ કરીને જો વાત કરવામાં આવે તો શહેરના અલગ અલગ વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે। ભારે વરસાદમાં પૂર્વ અને પશ્ચિમ વિસ્તાર બંને વિસ્તારોમાં આવેલા તમામ વિસ્તારો કે જે તમામ રસ્તાઓ છે મહત્વના, એ તમામ રસ્તાઓ પર હાલ વરસાદ વરસ્યો, જેમાં મણિનગર, ખોખરા, જશોદાનગર જેવા વિસ્તાર તેમજ નિકોલ, કૃષ્ણનગર, ઈસનપુર અને રામોલમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે। આ જ મામલે વિસ્તારથી વાત કરવા આપણી સાથે સંવાદદાતા મૌલિક જોડાઈ ગયા છે। સીધા જઈશું મૌલિક પાસે। મૌલિક, સૌથી પહેલા એ જણાવશો કે હાલ આપ કયા વિસ્તારમાં છો અને અમદાવાદમાં હાલ વરસાદની શું છે પરિસ્થિતિ? મૌલિક। બિલકુલ જય, હું અત્યારે સોલા ભાગવત પાસે ઊભો છું અને સતત પોણા કલાકથી આ વિસ્તાર છે ત્યાં વરસાદ વરસી રહ્યો છે। સાંજ પડતાની સાથે અમદાવાદનો પૂર્વ વિસ્તાર હોય કે પશ્ચિમ વિસ્તાર, આ તમામ વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદ છે તેની શરૂઆત છે તે થઈ હતી અને ખાસ ગોતાના વિસ્તાર હોય, સોલા ઉપરાંત રાણી, વાડજ, ઘાટલોડિયા, ચાંદોડિયા સહિત પૂર્વના પણ અનેક વિસ્તાર છે ત્યાં વરસાદ જોવા મળી રહ્યો છે અને અત્યારે પણ અવિરત વરસાદ છે ચાલુ છે। ખાસ પૂર્વના કૃષ્ણનગર સહિતના જે વિસ્તાર છે, નરોડા વિસ્તાર છે, આ તમામ વિસ્તારમાં અત્યારે વરસાદ છે તે ચાલુ છે। સાથે સાથે વરસાદની સાથે પવન છે તે પણ જોવા મળી રહ્યો છે અને ભારે પવન સાથે થોડા સમય પહેલાં વરસાદની શરૂઆત છે તે થઈ હતી। હવામાન વિભાગે પણ જે રીતે આગાહી છે તે કરી છે અને ગુજરાતભરમાં ભારે, મધ્યમ અને હળવા વરસાદની આગાહી છે તે હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે। ખાસ વરસાદની જે સિસ્ટમ સક્રિય થઈ છે તેના જ કારણે આગામી સાંજે 7 વાગ્યાથી 3 કલાક માટે, એટલે આગામી 3 કલાક માટે જે ભારે વરસાદ છે તેની આગાહી છે તે પણ કરવામાં આવી છે અને રેડ એલર્ટ છે, ઓરેન્જ એલર્ટ છે અને યલો એલર્ટ છે તે પણ આપવામાં આવે છે। ખાસ અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, બનાસકાંઠા અને સાબરકાંઠા સહિતના વિસ્તાર માટે રેડ એલર્ટ છે તે આપવામાં આવ્યા છે। તો સુરેન્દ્રનગર, પાટણ સહિતના વિસ્તાર માટે ઓરેન્જ એલર્ટ આપવામાં આવે છે। ત્યારે અમદાવાદમાં અત્યારે અલગ અલગ વિસ્તારમાં ભારે વરસાદ છે તે વરસી રહ્યો છે અને સતત પોણો કલાકથી પણ વધારે સમયથી આ વરસાદ યથાવત છે। જી આભાર મૌલિક, સમગ્ર માહિતી આપવા બદલ।